મનરેગા મુદ્દે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ દ્વારા મોટો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસ સરકારને અધિકારનો દશકો કહેવામાં આવતો હતો, જ્યારે ભાજપે યોજનાને વીબી ગ્રામજી નામ આપી દીધું છે અને પહેલા 90% ફંડ કેન્દ્રનું હતું, 10% રાજ્યનું હતું। કેન્દ્ર સરકારે રેશિયો 60-40નો કરી દીધો હોવાનો આરોપ લગાવ્યો છે। ગુજરાત મનરેગા કૌભાંડમાં મંત્રીની વિકેટ પડી હોવાનો પણ એમણે આરોપ લગાવ્યો। પહેલાની યોજનાની અંદર 90% ફંડિંગ કેન્દ્ર કરતું હતું અને 10% માત્ર રાજ્યએ ચૂકવવાના હતા, અને આજે આ રેશિયો 60 અને 40નો કરી દેવામાં આવ્યો છે। ગુજરાતની અંદર આપણે જોયું, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડાએ જે પ્રમાણે મનરેગાની અંદર ભ્રષ્ટાચારો બહાર પાડ્યા, ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓની વિકેટો પડી ગઈ, આખું મંત્રીમંડળ બદલવું પડ્યું અને મનરેગાને તેના મૂળ સ્વરૂપે પાછું લાવવા માટે થઈને જે પ્રમાણે ખેડૂતોના 3 કાળા કાયદા ભારતીય જનતા પાર્ટીએ પાછા લેવા પડ્યા, એ જ પ્રમાણે મનરેગાને ફરીથી લાવવા માટે કોંગ્રેસ પક્ષ